આ એક કળા છે અને આ કળાનું નામ છે વેન્ટ્રોક્યુલિઝમ. આપણી ઉપર આપણે ખબર છે આપણા ઉપર કોને રાજ કર્યું હતું? અંગ્રેજો. એટલે આપણે ભારત દેશ છે ને સોનાની ચીડિયા કહેવાતો. શા માટે કહેવાતો હતો? કે મરી મસાલા છે, આપણી સંસ્કૃતિ છે, આપણી કલા જે કંઈ હતી એ અમુક બાબતો સારી લઈ ગઈ, બધી બાબતો લઈ ગયા અને એને અંગ્રેજી નામ આપી દીધું. એટલે અંગ્રેજી નામ છે વેન્ટ્રોક્યુલિઝમ. વેન્ટ્રોક્યુલિઝમ એટલે શબ્દ ભ્રમ. બરાબર છે? આપણે કહેવાય કે કઠપૂતળીનો ખેલ પેલા આપણને ખબર છે ક્યાંક જોવા મળે છે, પણ હવે બધી આ પરંપરાઓ આ સંસ્કૃતિઓ નાશ થઈ જાય છે. પરંતુ અમેરિકાની અંદર કે જે વિદેશમાં ધીમે ધીમે આના તરફ વધી રહ્યું છે આકર્ષણ, અને આપણને છે ને હવે ડિજિટલ ગુલામ બનાવી રહ્યા છે. બરાબર છે? આમાં તમે અને હું બધાય આજના ટેકનોલોજીના ગુલામ ન બનીએ અને આપણી આવી કળાઓ છે એને જાગૃત રાખીએ, આનંદ સાથે શિક્ષણ લઈએ, કંઈક નવું શીખીએ અને નવા વાતાવરણ સાથે આપણે જોડાઈએ. એના માટે એક નાનો એવો પ્રયાસ છે. અને મને આ બાબતમાં મેં સાહેબને પણ વાત કરી અને તમને પણ કહું છું કે હું તો ખરેખર ગમે ત્યાં ઓડિયન્સ શોધતો હોય કે ક્યાં મળે મને મોકો, ક્યાં સ્ટેજ મળે કે જેનાથી રજૂ થાય. કોણ રજૂ થાય? હા, જગુ. બરાબર? જગુ રજૂ કરવા માટેનો મોકો મળે એટલે વેન્ટ્રોક્યુલિઝમ શબ્દભ્રમ, જેને આપણે કહી શકાય આપણી કળા, આપણી સંસ્કૃતિ અંગ્રેજો લઈ ગયા અને અંગ્રેજી નામ આપી દીધું. આ પપેટ છે હજી તો સસ્તું છે. આ જ પપેટ ઘણા બધા એવા બનાવ્યા અને અંગ્રેજો તમે જોજો ઓનલાઈન સર્ચ મારજો 10,000 ના 20,000 ના મળે છે. બરાબર છે? શા માટે? તો કે આપણી સંસ્કૃતિ લઈ જઈને એને કંઈક ઇનોવેશન કર્યું, કંઈક ઇનોવેટિવ નવું કર્યું. બરાબર છે? શું નામ છે આનું? જગુ. બરાબર છે? અને જગુ વિથ જોશી સર, હું ક્યારેક આવા YouTube ની અંદર જગુ વિથ જોશી સર લખો એટલે ક્યારેક વિડિયો મૂકતો હોય છું. એટલે પહેલી જ વાત મોબાઈલથી આપણે શરૂઆત કરીએ. કંઈ પણ વસ્તુ હોય તો મોબાઈલ જરૂરી છે, જોજો. બરાબર છે? તમે પણ ઘરે જાઓ એટલે શું કરશો? મોબાઈલ. હા, મોબાઈલ વિના આજે ચાલતું નથી. તો મેં વાત કરી હતી ને કે આપણે ડિજિટલ ગુલામ બની ગયા છે. જો તમને ધીમે ધીમે એવી આદત લગાડવામાં આવે છે. એટલા બધા તમે જો વિડિયો નાના, અત્યારે આપણે તો એટલું સારું છે કે આપણે આટલા મોટા થઈ ગયા પછી મોબાઈલ ઓળખીએ છીએ. અત્યારે તો કોણ છે? નાના બબુ. હા, બબુ. એને બબુ કહેવાય, મોબાઈલ વાળા બબુ. અત્યારે બધા બબુ જે છે ને મોબાઈલ વાળા બબુ. જો તમારા ઘરે નાનું એવું બબુ હશે ને એ મોબાઈલમાં નહીં રહેતું હોય. મમ્મી જમાડવામાં તેનો ઉપયોગ કરે મોબાઈલ. હા, મોબાઈલ. મોબાઈલ વિના જમતો નથી, મોબાઈલ વિના તૈયાર નથી થવા દેતો. બરાબર છે? મોબાઈલ વિના કંટાળી સૂતો પણ નથી. હવે હાલેડે ભૂલાઈ ગયા છે. કેવા હાલેડા હતા જબુ? ઓલો હાલ્યો તારો બાપો ટાલ્યો. એ એવા હાલેડા એક જે વચ્ચે આનંદ આવે ને જબુ ક્યારેક ક્યારેક એવું બોલશે. બરાબર? પણ હાલેડા એક આપણા માટે ઉડાવવા માટે મમ્મી દ્વારા ગાવામાં આવતા ત્યારે આપણે સૂતા. અને અત્યારે શું છે? મોબાઈલમાં ગીત ચાલુ કરી દે. બરાબર છે? અને એ મોબાઈલનો એટલું બધું અત્યારે આપણે ગુલામ બની રહ્યા છીએ. તમે વિચાર કરો, પહેલા અંગ્રેજોએ આપણા પર આક્રમણ કર્યું અને આપણા પાસે મહેનત કરાવી ગુલામ બનાવ્યા. હવે કેવા ગુલામ બનાવે છે? ડિજિટલ. હા, ડિજિટલ ગુલામ બનતા નહીં. મોબાઈલનો ઉપયોગ કરો પણ કરકસર ભર્યો ઉપયોગ કરો. બરાબર છે? નથી જરૂર છતાં પણ મોબાઈલનો ઉપયોગ કરો. કંટાળો આવે, આંખો દુખે અને આંખોના ધીમે ધીમે હવે આંખોની આપણને ખબર છે કે એના જે એક છે આડઅસર, મોબાઈલના જે કિરણો, જે એના રેડિયેશન એટલું બધું હાર્ડ છે કે હવે જોજો ઘરે ઘરે આંખોની તકલીફ આવશે. એક મોટો રોગ આવવાનો છે. એટલું બધું રેડિયેશન આંખોમાં અસર કરશે કે છે ને કે ઘરે ઘરે નંબરના ચશ્મા હશે અને બાળકોને આંખોમાં અંધાપો આવશે. બરાબર છે? એટલે મોબાઈલથી બને એટલું દૂર રહેજો, બને એટલો ઉપયોગ ઓછો કરજો. જરૂરી છે, બરાબર છે, અત્યારે ટેકનોલોજીમાં, પણ મોબાઈલનો ઉપયોગ કેવો કરવાનો? માપસર. હા, માપસરનો ઉપયોગ કરવાનો, કરકસર ભર્યો ઉપયોગ કરવાનો. અને બીજી એક બાબત છે કે મમ્મી પપ્પા કે શિક્ષક આપણને કઈ વાત કહેતા હોય ને કડવી લાગે. બરાબર છે? પણ એ વાત આપણા માટે હોય.
આપણા માટેની વાત હોય, સાચી હોય, સારી હોય અને આપણા જીવનમાં ઉપયોગી હોય એટલે આપણને કડવી લાગે. બરાબર? દવા કેવી હોય? મીઠી હોય. દવા કડવી હોય અને કડવી દવા તાવ ઉતારે. આપણે ખબર છે ને કે તાવ આવે કે બીમાર પડીએ તો આપણે કેવી દવા લઈએ? કડવી. અને દવા કડવી જ હોય. બરાબર? તો સારું નહીં આપણે પેંડો ખાઈને આપણને તાવ ઉતરી જતો હોય, મીઠાઈ ન ખાઈ બીમાર પડવાની મજા આવે. તો આના ઉપરથી શીખી જવાનું દવા ઉપર. બરાબર છે કે કડવી દવા આપણને તાવ ઉતારે એમ જીવનમાં શિક્ષક, માતા પિતા કે કાંઈ પણ આપણા વડીલો કહેતા હોય એ આપણા માટે હોય. બરાબર છે? તો શું શેનો ઉપયોગ ઓછો કરવાનો? મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાનો. જગુ તું વાપરે છો મોબાઈલ? ખોટું બોલમાં. કાલે જ હમણાં રીલ જોતો તો સાતા આંખો દુખે. હા, આંખો દુખવાની છે. આંખો દુખશે. સતત મોબાઈલનો ઉપયોગ કરશો તો આંખોમાં ક્યાંક રેડિયેશન એટલું બધું અસર કરશે. હમણાં 3-4 દિવસ પહેલાના સમાચાર છે કે એક 20 વર્ષીય યુવતીએ મોબાઈલના કારણે આપઘાત કર્યો. કેવી રીતે? તો કે મોબાઈલની એટલી બધી લત લાગી ગઈ, એને એમ કીધું ગૂગલ મને ખાવાનાથી ના પાડે છે, ગૂગલ મને જમવાની ના પાડે, ગૂગલ મને સુવાની ના પાડે છે. એટલું બધું માનસિક અસર થઈ. બરાબર છે? એટલે બને ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ ઓછો કરજો. ભલે જરૂરી છે આ જમાનામાં, કારણ કે ડિજિટલ યુગ છે. બરાબર છે? એમાં આ ડિજિટલ યુગમાં આગળ વધવા માટે શું કરવું જોઈએ? દોડવાનું ન, સમજવાનું. દોડવું એ તો હાર્ડવર્ક છે. એટલે હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક બે જરૂરી છે. મોબાઈલનો ઉપયોગ કરો, શું જોવું, કેટલું જોવું, કેટલો સમય જોવો, આ બધું જરૂરી છે. સતત ને સતત આપણે જરૂર ન હોય તો પણ મોબાઈલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે મોબાઈલની જ વાત કરીએ કે શરૂઆત આપણી ટીવીથી થઈ હતી. ટીવીની અંદર સમાચાર આવે, બધાને ખબર છે ને? તો આ જે સમાચાર હું અને જગુ બે સાચા ખોટા સમાચાર રજૂ કરું છું, જેનાથી તમને આનંદ આવે. બરાબર? સમાચાર તો બધા સાંભળ્યા છે ને? તો એ સમાચાર હું અને જગુ તૈયાર છો? હા, જગુ અને હું સમાચાર રજૂ કરીશું જેનાથી તમને આનંદ આવે. આજે ભાડાઈ અંતર્ગત જે રસ્તા પર શેરડીના જે મેઇન રોડ છે તેમાં કીડી અને મકોડાનું ભયંકર એક્સિડન્ટ થયું હતું. જેમાં કીડીને બહુ ઈજા થઈ છે, મકોડાને 108 માં લઈ જવામાં આવ્યો હતો. કીડી સિરિયસ છે અને મકોડાને 2 બોટલની જરૂર છે. કીડી સિરિયસ છે, મકોડાને 2 લોહીની બોટલની જરૂર છે. ભયંકર એક્સિડન્ટ થયું હતું. કોના વચ્ચે થયું હતું? કીડી અને મકોડા વચ્ચે. કીડી અને મકોડા વચ્ચે. આવા સમાચાર હોય પણ આને કહેવાય સાચા ખોટા સમાચાર. આજે ગઢસીસાના તળાવની અંદર આગ લાગી હતી, જેમાં ઘણા બધા માછલાઓ છે ઝાડવા ઉપર ચડી ગયા હતા. ઘણી માછલીઓ બ્યુટી પાર્લરમાં પકડાઈ ગઈ. આજે ગઢસીસાની કન્યાશાળાની બાજુમાં ચોકની વચ્ચે મીઠાઈની દુકાનમાં માખીઓનો હુમલો થતા જાંબુ અને જલેબી ઉપર તૂટી પડી હતી, જેમાં પોલીસ ફરિયાદ કરતા 5 માખીઓ પકડાઈ ગઈ છે. 5 માખીઓ પકડાઈ ગઈ છે અને 3 ને જેલની સજા અને 2 ને ફાંસીની સજા આપવામાં આવી છે. આજે ગઢસીસાથી ઊંટગાડી રવાના થઈ છે અને જે ઊંટગાડી છે તે શેરડી પાસે પહોંચી છે, જેમાં ઊંટગાડી આવી ગઈ છે પણ ઊંટ આવ્યો નથી. ઊંટગાડી આવી ગઈ છે પણ ઊંટ આવ્યો નથી.
આજે સાંજે પાણી આવશે નહીં. ગઢશીશાની જનતાને જાણ સારું કે આજે પાણીમાં રજા રહેશે, કારણ કે એક તરસી કીડી મેં ટકા ઉપર ચડી ગઈ છે અને બધું જ પાણી પી ગઈ છે. આજે મેંટકા ઉપર એક તરસી કીડી ચડી ગઈ અને બધું જ પાણી પી ગઈ હોવાથી ગઢશીશામાં પાણી આવશે નહીં. તેથી આજે કોઈએ નાહવાની રજા એટલું માન તો રાખવું પડે, કારણ કે આપણા આરોગ્યમાં એક સ્વચ્છતા જરૂરી છે. તો આ પણ એક બાબત લઈએ સાથે સાથે કે સ્વચ્છતા એ આપણે જીવનની અંદર શું છે તો કે ધ્યાન રાખવું જોઈએ. બરાબર છે, નખ કાપવા જોઈએ, નાહવું જોઈએ અને જમતી પહેલા અચૂક આપણે હાથ ધોવા જોઈએ. બરાબર છે. અત્યારે એક આપણે મોટી બીમારીમાંથી પસાર થયા. કઈ બીમારી હતી? માસ્ક વાળી. હા, માસ્ક વાળી. કઈ હતી? કોરોના. યાદ છે ને બધાને? અને કોરોનામાં બધા કેનાથી પીતા? મારાથી. પેલા તારાથી નહીં. કોરોનામાં બધાથી પીતા. બરાબર. એક એમ કે મને કોરોના છે એટલે આપણે એને અડકતા પણ નહીં, બાજુમાં પણ ન જતા, કારણ કે હવાથી ફેલાતો વાયરસ છે. તો આવા તો વાયરસ અનેક આવવાના છે. આપણા જીવનમાં હજી ઘણા બધા એવા વાયરસો આવશે. મેં તમને કીધું રેડિયેશન આપણે જોતા નથી, પણ તમે વિચાર કરો કે મોબાઈલની અંદર ડેટા સમાપ્ત થઈ જાય એટલે એની અંદર મોબાઈલની અંદર કેવો વાલ ગોઠવેલો છે, એક ફોટો પણ ડાઉનલોડ ન થાય. બોલો કેવો વાલ ગોઠવ્યો છે? સીધું જ ઓફ. મોબાઈલ ડેટા ઓફ થઈ જાય તો એ કેટલું રેડિયેશન અસર કરે એના ઉપર આપણને ખબર પડે કે આપણી મગજને કેટલું અસર કરે. અને ઘણા બધાને ટેવ છે મોબાઈલ બાજુમાં રાખીને સુવાની. તો આજથી નિયમ લેજો કે ઓશિકાની નીચે દબાવી મોબાઈલ રાખીને સૂતા નહીં, કારણ કે તમારા મગજની અંદર કેન્સર પેદા કરી શકે છે મોબાઈલના રેડિયેશન. તમારે એક વખત મોબાઈલની અંદર રેડિયેશન કેટલું છે તો ગૂગલની અંદર સર્ચ મારજો, જેમાં તમારો મોબાઈલનું રેડિયેશન બતાવશે. બરાબર છે. તો ઘણી એવી નાની નાની ટેવો છે. મોબાઈલને આપણે શું માનીએ છીએ અત્યારે તો કે આપણો દેશ પાછળ રહી ગયો છે. એની પાછળ શું નડે છે? પુરુષોને, ભાઈઓ અને બહેનોને. તો કે ભાઈઓને વ્યસન અને બહેનોને જવું ફેશન. હા, આપણે ફેશન અને વ્યસન તરફ આપણે જો આદરી દોડવું છે. બરાબર છે. દેખાદેખીનો જમાનો. એની પાસે આવો મોબાઈલ બટકું ભરેલો કેવો કહેવાય જગું? આઈફોન. હા, આઈફોન લેવો છે. અને ઘણા બધા નાના નાના બાળકો જીદ કરતા હોય, માતા પિતાને કહેતા હોય મારે મોબાઈલ જોઈએ છે. તો એક વસ્તુ યાદ રાખજો કે તમે જેટલો વહેલો મોબાઈલ લેશો ને એટલું તમે તમારું ભણતર છે એ ગુમાવશો, કારણ કે આપણો સમય મોટા ભાગે બરબાદ થાય છે. શેમાં થાય છે? મોબાઈલ. તો મોબાઈલમાં વધારે પડતો સમય બરબાદ ન થાય અને સાથે નાની નાની કાળજી રાખવાની. બરાબર છે. મેં તમને વાત કરી હતી ને કે એક મચ્છર છે એ આપણને ઘણા બધા તાવ લાવી શકે, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા. બરાબર છે. આ મચ્છરથી થાય. તો એક મચ્છરથી બચવા, તો મચ્છરથી બચવા શું કરવું પડે? સ્કૂલની રજા. પેલા સ્કૂલની રજા. સ્કૂલમાં રજા રાખી મચ્છરથી બચી શકાય એવું હોય, કારણ કે સ્કૂલમાં તો આપણે જોઈએ આપણી સ્કૂલ કેટલી છે, સ્વચ્છ છે, સુંદર છે, પણ આપણા ઘરની આજુબાજુમાં ક્યાંય